ફરી વખત ચૈતર વસાવા તમે જેલમાં જવાની તૈયારીઓ કરી લ્યો, કારણ કે તમારા વિરુદ્ધ એક નહીં ત્રણ ફરિયાદ થઈ ગઈ છે. ચૈતરભાઈ વસાવા ગઈકાલે તો ભાઈ ચૈતર વસાવા થઈ રહ્યા હતા. ગઈકાલે ચૈતર વસાવાની પાર્ટીઓની જીત દેખાય અને ક્યાંક ને ક્યાંક ત્રણ ફરિયાદ થઈ ગઈ. હવે જે ઘટના ઘટી હતી, જે કંપની માટે ચૈત્ર વસાવા જે લડત લડવા ગયા હતા, ન્યાય આપવા ગયા હતા, તે તો ભાઈ પ્રમ દિવસે થયું હતું. તો ભાઈ કાલે આખો દિવસ બાકી રહી ગયો ને આજે કેમ ફરિયાદ થઈ? ચૈતર વસાવા આમ આદમી પાર્ટીની જીત થઈ ત્રણ તાલુકાની અંદર, ત્યાર પછી જ કેમ ફરિયાદ થઈ? હાલ ચૈતરભાઈ વસાવા ખુલ્લેઆમ આવું કરી રહ્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? ચૈતરભાઈ વસાવા જશે જેલની અંદર. તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. ચૈતરભાઈ વસાવા ગુજરાતના એક એવા ધારાસભ્ય જે ખુલ્લેઆમ લોકો જનતા માટે લડત લડી રહ્યા છે, ન્યાય આપવા માટે. હવે તમે બધા લોકોએ જોયું કે પ્રમ દિવસ જે ઘટના ઘટી હતી, જે મિત્રો વાત કરતો ઝઘડિયાની અંદર જીઆઈડીસી જે કંપની હતી ત્યાં પહોંચ્યા હતા ચૈતરભાઈ વસાવા. પોલીસે ગાડીઓ પણ રોકી હતી અને ત્યારબાદ કંપનીની અંદર જે પણ ભાઈ લોકો હતા તેની સાથે જે લાફાવાળી થઈ હતી, તમે બધા લોકોએ વિડીયો તો જોઈ જ લીધા છે. હવે આ લાફાવાળીને લઈને ચૈતર વસાવા વિરુદ્ધ ત્રણ ફરિયાદો થઈ ગઈ છે. શું ચૈતર વસાવા જશે ફરી વખત જેલની અંદર? ચૈતર વસાવા ઘણા મિત્રો વાત કીધો ઘણી વાર જેલમાં ગયા હશે, તેના ઉપર ક્યાંક ને ક્યાંક 18 થી 20 જેટલા ગુના છે. પરંતુ હાલ ચૈતરભાઈ વસાવા જે ક્યાંક ને ક્યાંક લોકો માટે લડત લડી રહ્યા છે, જનતા માટે સવાલો ઉઠાવી રહ્યા છે, કંપનીઓ માટે જે પણ મિત્રો ત્યાં ગયા હતા, જે પણ ગરીબો સાથે જે થયું છે આ બિલકુલ ખોટું થયું છે તે માટે ન્યાય આપવા માટે ગયા હતા. પરંતુ ચૈતર વસાવા વિરુદ્ધ ત્રણ ફરિયાદો થઈ ગઈ. હવે ગઈકાલે ચૂંટણીનું રિઝલ્ટ હતું, તમે બધા લોકોએ જોયું છે કે જેમની અંદર ત્રણ તાલુકાઓની અંદર ચૈતરભાઈ વસાવાની પાર્ટી અને ચૈતરભાઈ વસાવાએ જ્યાં પણ પ્રસારો કર્યા હતા ત્યાં વિજય થયો છે. તો ચૈતરભાઈ વસાવાનું પરિણામ આવ્યું ત્યારબાદ જ કેમ તેના ઉપર ક્યાંક ને ક્યાંક એફઆઈઆર નાખવામાં આવી, તેના ઉપર કેમ કાર્યવાહી કરવામાં આવશે અથવા ફરિયાદ લખવામાં આવી, આ પણ મિત્રો જોઈ જેવું છે ને. તમારા મુદ્દા વિશે શું કેવું છે? વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી શકો. ધન્યવાદ.